આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વિધાનસભા ગૃહમાં ગુજરાત ભાડા હોટલ અને નિવાસગૃહ દર નિયંત્રણ વિધેયક 2024 તેમજ ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સીસનું વર્ષ 2024નો સુધારા વિધેયક સર્વાનુમતે પસાર. સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસો ધરાવતા નડિયાદ અને પોરબંદરને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાનો રાજ્ય સરકારનો નિર્ણય. સૂર્ય ગુજરાત યોજના હેઠળ તાપી જિલ્લામાં 1363 વીજ ગ્રાહકોને 8,50,000 સબસીડી ચૂકવવામાં આવી. મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીમતી પી ભારતીના અધ્યક્ષસ્થાને જિલ્લા વિકાસ અધિકારીઓની તાલીમ કાર્યશાળા યોજાઈ ગઈ. અને રાજ્યમાં વિવિધ કાર્યક્રમો સાથે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઈ. સમાચાર વિગતવાર. રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે આજે વિધાનસભા ગૃહમાં ગુજરાત ભાડા હોટલ અને નિવાસ ગૃહ દર નિયંત્રણ વિધેયક 2024 રજૂ કર્યું હતું, જેને સર્વાનુમતે પસાર કરાયું હતું. આ અધિનિયમની જોગવાઈ હેઠળ સ્ટાન્ડર્ડ ભાડું નક્કી કરવા અંગેની જોગવાઈ છે. મકાન માલિક અને ભાડુઆત બંનેને પોતાની શરતો પ્રમાણે અને પોતાની જરૂરિયાત મુજબ મકાન ભાડે આપી શકે અને ગેરકાયદેસર રીતે મકાન ખાલી કરાવવા ઉપર નિયંત્રણ લાવી શકાય તે માટે હોટેલો અને નિવાસ ગૃહના દરો પર નિયંત્રણ લાવવાના હેતુથી આ અધિનિયમ અમલમાં મૂકવામાં આવ્યો છે. છેલ્લે આ અધિનિયમમાં વર્ષ 2011માં સુધારો લાવવામાં આવ્યો હતો, જેમાં અધિનિયમની મુદત વર્ષ 1 એપ્રિલ 2011થી 31 માર્ચ 2021 એટલે કે 10 વર્ષ સુધી લંબાવવામાં આવી હતી. સમય મર્યાદા પૂર્ણ થવાથી રદ થયેલ અધિનિયમને માત્ર સુધારા અધિનિયમ તરીકેની કાર્યવાહી કરી કાયદાકીય રીતે પુનઃજીવિત કરી શકાતો નથી. આથી આ અધિનિયમને પુનઃજીવિત કરવા માટે ગુજરાત ભાડા હોટલ અને નિવાસ ગૃહ દર નિયંત્રણ વિધેયક 2024 તરીકે અમલમાં લાવવાનું રહેશે, જેથી પાછળની અસર 1 એપ્રિલ 2021થી 31 માર્ચ 2026 સુધી જોગવાઈઓ અમલી કરવામાં આવી હોવાનું મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. 15મી વિધાનસભાના ચોથા સત્રમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ દ્વારા વિધાનસભા ગૃહમાં રજૂ કરાયેલ ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સીસનું વર્ષ 2024નું સુધારા વિધેયક વિધાનસભા ગૃહમાંથી સર્વાનુમતે પસાર કરાયું. આ પ્રસંગે આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું કે આઈકેડીઆરસી અને જીયુટીએસનું સમન્વય અંગદાન, ટ્રાન્સપ્લાન્ટ અને સંશોધન ક્ષેત્રે નવા કીર્તિમાન સ્થાપિત કરશે. પદ્મશ્રી ડોક્ટર એચ.એલ. ત્રિવેદીએ કિડની ઇન્સ્ટિટ્યૂટ રૂપે રોપેલું બીજ આજે વટવૃક્ષ બન્યું છે, તેમ પણ શ્રી પટેલે જણાવ્યું હતું. ગૃહના તમામ સભ્યોએ ડોક્ટર એચ.એલ. ત્રિવેદીને આ ક્ષણે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. અમદાવાદ સિવિલ મેડિસિટી સ્થિત જીયુટીએસ યુનિવર્સિટીમાં કેટલાક કાયદાકીય ફેરફાર કરવામાં આવ્યા છે, જેમાં અધિનિયમની કલમ 10થી યુનિવર્સિટીના ઉપકુલાધિપતિની નિમણૂક માટેની જોગવાઈ નાબૂદ કરીને હવે ગુજરાતના રાજ્યપાલ જીયુટીએસ યુનિવર્સિટીના કુલાધિપતિ તરીકે પદવીદાન સમારંભમાં અધ્યક્ષ સ્થાન સંભાળે તેવી જોગવાઈ કરાઈ છે. બીજી જોગવાઈમાં આઈકેડીઆરસી આઈટીએસ એ ટ્રસ્ટ કાયદા હેઠળ નોંધાયેલ સંસ્થા હોય તેનું પણ અસ્તિત્વ ચાલુ રહે અને જીયુટીએસ યુનિવર્સિટી સાથે સુચારુ સંચાલન થઈ શકે તેના માટે આઈકેડીઆરસીએ યુનિવર્સિટી હેઠળ કામગીરી કરવાની રહેશે. ત્રીજા સુધારા મુજબ આઈકેડીઆરસી આઈટીએસ અને જીયુટીએસની કામગીરીમાં વિસંગતતાઓ અને વહીવટી પ્રશ્નો નિવારવા માટે કુલપતિને હોદ્દાની રૂએ આઈકેડીઆરસી આઈટીએસના નિયામક રહેશે તેવો સુધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે નડિયાદ અને પોરબંદરને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાનો નિર્ણય લીધો છે. રાજ્યમાં હવે કુલ 17 મહાનગરપાલિકાઓ થશે. વધતા શહેરીકરણ સાથે શહેરોમાં રોજીરોટી, ધંધા રોજગાર, વ્યવસાય માટે વસતા લોકોને શહેરી સુખાકારીના કામો ઝડપથી મળી રહે તે હેતુથી આ 2 શહેરોની નગરપાલિકાઓનું મહાનગરપાલિકામાં રૂપાંતર કરાશે. આજે વિધાનસભા ગૃહમાં નાણામંત્રી કનુ દેસાઈએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર અને લોહ પુરુષ સરદાર વલ્લભભાઈની જન્મભૂમિ નડિયાદ સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસો ધરાવતા 2 નગરો છે. આ બંને નગરોને મહાનગરપાલિકાનો દરજ્જો મળતા પ્રવાસન ક્ષેત્ર, ઉર્જા, સૌર ઉર્જા સહિત આધુનિક માળખાગત સુવિધાયુક્ત બહુઆયામી મહાનગરપાલિકા તરીકે વિકાસ પામવાની વિપુલ તક પ્રાપ્ત થશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. સૂર્ય ગુજરાત યોજના હેઠળ તાપી જિલ્લામાં 1363 વીજ ગ્રાહકોને 8,50,000 સબસીડી ચૂકવવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે તાપી જિલ્લામાં રહેણાંક વિસ્તારમાં સોલાર રૂફટોપ યોજના સૂર્ય ગુજરાતની વિગતો અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ઉર્જામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં તાપી જિલ્લામાં 1363 વીજ ગ્રાહકોએ સોલાર સિસ્ટમ લગાવી છે, જેની કુલ ક્ષમતા 5582 કિલોવોટ છે. સોલાર સિસ્ટમ લગાવનાર આ વીજ ગ્રાહકોને કુલ 8,50,000 રૂપિયાની સબસિડી ચૂકવવામાં આવી છે. આ યોજના હેઠળ છોટાઉદેપુર જિલ્લામાં 31 ડિસેમ્બર 2023ની સ્થિતિએ કુલ 811 વીજ ગ્રાહકોની નોંધણી કરવામાં આવી હતી, જેની વીજ ક્ષમતા 3,324 કિલોવોટ છે, તેમ મંત્રીશ્રીએ અન્ય પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું હતું. પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા આજે રાત્રે 8 વાગે પ્રસારિત થનાર ભારત વિકાસ ડાયરી કાર્યક્રમના 8મા અંકમાં વલસાડ લોકસભા વિસ્તારના વિકાસની ગાથા રજૂ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા ગુજરાત અને કેન્દ્ર શાસિત પ્રદેશની લોકસભા બેઠકોનો અને ત્યાંની વિકાસ કામગીરીનો પરિચય થાય તે માટે ભારત વિકાસ ડાયરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. દરરોજ એક લોકસભા બેઠકની ચૂંટણીલક્ષી માહિતી, વિકાસની ગાથા, સાંસ્કૃતિક અને પ્રવાસન સ્થળોની રસપ્રદ માહિતી આ કાર્યક્રમમાં આપવામાં આવે છે. ભારત વિકાસ ડાયરી કાર્યક્રમ આજે રાત્રે 8 વાગે પ્રસારિત થશે. શ્રોતા મિત્રો, ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે આકાશવાણી સમાચાર વિભાગ લઈને આવ્યો છે આપના લોકસભા મત વિસ્તારની વિકાસ યાત્રાનો વિશેષ કાર્યક્રમ ભારત વિકાસ ડાયરી. આગામી લોકસભાની ચૂંટણી અંગે લોકોમાં જાગૃતતા વધે તેમજ આપણા વિસ્તારની વિકાસ યાત્રાથી આપને અવગત કરાવવા અંગેનો કાર્યક્રમ અમે લઈને આવ્યા છીએ. તો સાંભળવાનું ચૂકશો નહીં. આકાશવાણીના તમામ કેન્દ્રો પરથી સોમવારથી શુક્રવાર સુધી દરરોજ રાત્રે 8 વાગે, શનિવારે અને રવિવારે રાત્રે 8:30 વાગે કાર્યક્રમ ભારત વિકાસ ડાયરી. આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી 2024 સંદર્ભે મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીમતી પી ભારતીના અધ્યક્ષસ્થાને રાજ્યભરના તમામ જિલ્લા વિકાસ અધિકારીઓની તાલીમ કાર્યશાળા યોજાઈ હતી. આગામી લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટેના પ્રયાસો કરવા અંગે ચર્ચા કરી મુખ્ય ચૂંટણી અધિકારીએ માર્ગદર્શન આપ્યું હતું. લોકસભા ચૂંટણીમાં ખર્ચ નિરીક્ષણના ડિસ્ટ્રિક્ટ નોડલ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવેલા જિલ્લા વિકાસ અધિકારીઓને ખર્ચ નિરીક્ષણ તથા તેને સંલગ્ન કામગીરી માટે ભારતીય ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરાયેલ વિવિધ આઈટી પ્લેટફોર્મ્સ અને ટર્નઆઉટ ઇમ્પ્લિમેન્ટેશન પ્લાનની અમલવારી માટે વિસ્તૃત તાલીમ આપવામાં આવી હતી. આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષના વિજ્ઞાન દિવસની વિષયવસ્તુ છે વિકસિત ભારત માટે સ્વદેશી ટેકનોલોજી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી છે. રાજ્યના ભાવનગર જિલ્લામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીના ભાગરૂપે ઇન્ડિજિનસ ટેકનોલોજી ફોર વિકસિત ભારતની વિષયવસ્તુ સાથે સાયન્સ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. બોટાદ જિલ્લામાં પણ પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીના ભાગરૂપે બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે જાગૃતિ કેળવાય તેમજ સમાજમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસે તે માટે વૈજ્ઞાનિક પ્રયોગો રજૂ કરવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકાર દ્વારા છેવાડાના માનવી માટે વિવિધ યોજનાઓના અમલમાં છે, જેમાં એક યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અને ગ્રામીણ અંતર્ગત ઘર વિહોણા પરિવારને આશરો મળે તે માટે લાભાર્થીને આ યોજના હેઠળ સહાય પૂરી પાડવામાં આવે છે. આ યોજના હેઠળ સુરેન્દ્રનગર જિલ્લાના લાભાર્થી ગોમેતબેન ધામેલને પોતાનું ઘર મળતા ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. અમારા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રતિનિધિ દિનેશ પરમારે આ અંગે પ્રતિભાવ આપ્યો. મકાન બનાવવા ₹1,20,000ની સહાય મળ્યાનો આનંદ વ્યક્ત કરતા ગોમતબેન જણાવે છે કે અમે ઘણા વર્ષોથી અમારા વડવાઓએ બનાવેલા કાચા મકાનમાં રહેતા હતા. શિયાળામાં અને ચોમાસામાં ખૂબ જ તકલીફ પડતી હતી. ક્યારેક તો અમારા કાચા ઘરમાં વરસાદના પાણી ઘૂસી જતા રાત ઉજાગરા પણ કરવા પડતા હતા. પ્રધાનમંત્રી આવાસ યોજનાની સહાયથી અમને આ તકલીફમાંથી છુટકારો મળ્યો. નોંધનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં ગોમતબેન જેવા 11,222 જેટલા પરિવારોનું ઘરનું સ્વપ્ન સાકાર થયું છે. 2016 થી 2023 સુધીમાં સુરેન્દ્રનગર જિલ્લામાં 11,222 આવાસો પૂર્ણ થયા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વિધાનસભા ગૃહમાં ગુજરાત ભાડા હોટલ અને નિવાસ ગૃહ દર નિયંત્રણ વિધેયક 2024 તેમજ ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સીસનું વર્ષ 2024નું સુધારા વિધેયક સર્વાનુમતે પસાર. સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસો ધરાવતા નડિયાદ અને પોરબંદરને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાનો રાજ્ય સરકારનો નિર્ણય. સૂર્ય ગુજરાત યોજના હેઠળ તાપી જિલ્લામાં 1363 વીજ ગ્રાહકોને 8,50,000 સબસિડી ચૂકવવામાં આવી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.